ગતિ ધર્મની બતાવી, ધનની બતાવી, દાન, ભોગ અને નાશ. અને એટલા માટે જ તમે જિંદગી ભર જે મહેનત કરીને કમાયા છો, એ કમાયેલો તમારા ઉદ્ધારનું કારણ બનવું જોઈએ, તમારા પુણ્યનું કારણ બનવું જોઈએ. છોકરાઓ હોશિયાર હશે તો કમાવી જ લેવાના છે, બગડેલા હશે તો ઉડાવી જ દેવાના છે. એટલે બધા કરવાના જ છે, કારણ કે તમે એનું કાંઈ નથી કરી શકવાના. એ એનું ભાગ્ય લખાવીને જ લાવ્યો છે. જેમ તમારા ભાગ્યથી તમને મળ્યા છે, એમ એના ભાગ્યથી કમાવાનો જ છે. અને એટલે તમે જે પુરુષાર્થ કર્યો ને જિંદગીમાં આટલો બધો સમય પરિશ્રમ કર્યો છે, એનો એક ભાગ તમારા આત્મકલ્યાણ માટે તો વપરાવો જ જોઈએ. અને આજકાલ તો બાળકો કહેતા હોય કે પપ્પા કરો ને, મમ્મી કરો ને, કંઈ જે તમારે સારું કરવું હોય કરો, અમે સાથ આપીશું. અને જો આવા સહયોગ આપનારા સ્વજનો હોય તો સત્કર્મ કરવાનું ચૂકતા નહીં. અને એ પણ અમારા ગયા પછી આમ કરજો ને અમારા ગયા પછી. ગયા પછી કરે ન કરે કોણ જાણે? પોતાના હાથે જ કરી જાઓ ને, પોતાની આંખે જ જોઈ જાઓ ને. મારા પછી આટલા લોકોને જમાડજો, તમારા હાથે જમાડી જાઓ ને. મારા પછી ક્લાસમાં રૂમ બંધાવજો, પણ પોતે જ બંધાઈ જાઓ ને. જો અમારા ગાંધી પરિવાર સંકલ્પ કર્યો કે આ કથામાં એવું સુંદર ઉત્સવ થયો તો સ્કૂલમાં એક ક્લાસરૂમ આ પરિવાર વતી બંધાવવામાં આવશે. એક પવિત્ર સંકલ્પ. તો આ સંકલ્પ સમય થાય એ સાચું. જ્યારે અવસર હોય ને ત્યારે સત્કર્મો કરી લેવાય. કારણ કે અવસર જતા રહે છે ને તો હાથમાં રૂપિયા રહી જાય છે, પણ લેનારા નથી મળતા હોતા. ઘણા થાળી લઈને ગોતવા નીકળે ને તો ગાય પણ નથી મળતી હોતી. ઘણી વાર તો પુણ્ય કરવા નીકળો તો એમ ન માનતા કે આપણે વિચાર્યું ત્યારે પુણ્ય થઈ જાય. પુણ્યની ક્ષણો આવતી હોય છે અને તકો ઝડપતા આપણને આવડવું જોઈએ. આપણા ટાઈમે સત્કર્મ અને સેવા નથી થઈ શકતી. તમને એમ થાય કે મારું બધું આમ સેટ થાય ને ગોઠવાઈને પછી કરીશ, એ પહેલા આપણે ના ગોઠવાઈ જઈએ ક્યાંક. આપણા ટાઈમે કાંઈ સત્કર્મો થતા નથી, કારણ કે એફડી પાકે એના પહેલા તો આપણે પાકી ગયા હોઈએ છીએ. પણ જ્યારે પુણ્યના અવસરો આવે, સમય આવે, ત્યારે સમજી લેવું ઠાકોરજી હમણાં બધું ગોઠવ્યું છે, ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કરી લે, કથા કરી લે, ઉત્સવ કરી લે. એ સમય કરી જ લેવું, કારણ કે અવસર બેર બેર નહીં આવે. સત્કર્મ કરવાની તકો વારે ઘડીએ જીવનમાં નથી આવતી. અને પ્રભુ સંકેત કરતા હોય તો સમજી જવું જોઈએ. તો દાન, ભોગ અને નાશ. નગરાજાએ કહ્યું મેં દાન કરવાનો વિવેક ન રાખ્યો તો એ જ મારા દુઃખનું કારણ બની ગયું. અને એટલે જ્યારે પણ આપો તો વિચારીને આપો. તમારા ધનનો યોગ્ય વિનિયોગ યોગ્ય જગ્યાએ થાય એ પણ જરૂરી છે. અને જે ઉદ્દેશ્ય સાથે મળી એ ઉદ્દેશ્યમાં થાય. અહીંયા આગળ નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા, પૌંડક ઉદ્ધારની કથા આવી, દ્વિધ ઉદ્ધારની કથા આવી. અને હવે નારદજીને એમ થયું કે આ સંસારમાં કલયુગમાં અને આ ચારેય યુગમાં જોવા જાવ તો 5 જણા પણ પ્રેમથી ઘરમાં સાથે નથી રહી શકતા. તો ભગવાન આટલા મોટા પરિવારમાં કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય. અને હવે તો બારીએ મળી ગઈ બીજાના ઘરમાં. પોતાના ઘરમાં બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારીનું નામ છે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક. ત્યાં એ શું કરે, પાછા લોકો ફોટા પડી પડીને મૂકે. અને પછી આ ઘરમાં શરૂ થાય. સુખ ને સ્પર્ધાત્મક ના બનાવી દો. દરેકના જીવનમાં પોતાના પ્રકારનું સુખ છે, પણ બીજાના સુખ જોવા જશો તો પોતાને મળેલું સુખ સુખ નહીં લાગે. અને એટલા માટે સંઘર્ષ પેદા કરે એવા સુખના પ્રદર્શનો નહીં કરવા. પ્રભુ કરે. જો ગમે તેટલા ફેસબુકમાં ફ્રેન્ડ હશે, ચાલતા ચાલતા પડી જશો ને તો બાજુમાં ઊભો હશે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકનો કોઈ ફ્રેન્ડ આવવાનો નથી મદદે. અને એટલા માટે આ મોબાઈલ આદિ બધું ઉપયોગ કરો, બહુ જ જરૂરી છે, બહુ જ સારું છે, એમાં કાંઈ ખરાબ નથી. પણ બસ વસ્તુઓ ખરાબ નથી હોતી, ઉપયોગ કરનારની વૃત્તિ ઉપર ડિપેન્ડ થાય છે. હું તો ત્યાં સુધી કહું મોબાઈલ પણ વાપરો, પણ તમને કોઈ રૂબરૂ મળવા આવ્યું હોય ને ઘરમાં, ત્યારે એના રૂબરૂપણાના પ્રત્યક્ષતાને રિસ્પેક્ટ આપજો. એ સમયે કોઈની જોડે ફોનમાં અડધો કલાક કાઢો અને પેલો આટલો કલાક ચાલીને આવ્યો હોય, કાર લઈને ગાડી લઈને રૂબરૂ મળવા, તો એ રૂબરૂ જે મળવા આવ્યો છે એને રિસ્પેક્ટ કરજો એના ટાઈમ. ઘણી વાર જો સામે પેલો આટલા દૂરથી બધા ફોનમાં પતાવી દેતા હોય, પેલો સામે મળવા ઘરમાં આવ્યો કે હું તો પોતે આવું છું,
અને એની સામે કલાક બીજા જોડે તમે વાત કરો, એના સમયનો, એની હાજરીનો આદર કરજો. નક્કી કરો કે જે સામે મળવા આવ્યા છે એને રિસ્પેક્ટ પહેલા આપીશું, એની જોડે પહેલા વાત કરીશું અને પછી મોબાઈલમાં કોઈની જોડે વાત કરીશું. અમુક જગ્યામાં અમુક હાજરી એની આદર આપો. ઠાકોરજીની સામે હોઈએ, આ સામે હોઈએ ત્યારે કોશિશ કરો કે બને તો એવોઇડ કરીએ, ત્યારે હાજરી ઠાકોરજીની છે એ હાજરીનો રિસ્પેક્ટ કરીએ કે ના, પ્રભુ બિરાજે છે, હમણાં મારું એટેન્શન, હમણાં મારું ધ્યાન ઠાકોરજી તરફ હોવું જોઈએ. અને એટલા માટે જ ઘણીવાર મંદિરોમાં અને એમાં ઘણીવાર નિષેધ કરતા હોય કે હમણાં મોબાઈલ પ્રવેશ નિષેધ છે. ઘણા કે ફોટા પાડવામાં શું જાય, આમ જાય. હવે વિચાર કરો, કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય અને કોઈ વચ્ચે આવીને ફોટા પાડવા લાગી જાય, ક્યાંક કોઈની ભક્તિમાં વિક્ષેપ થાય ને. એટલે ઘણીવાર ઘણા નિયમો બનતા હોય છે, એ રોકવા માટે નથી હોતા, પણ કોઈ બીજાની ભક્તિમાં વિક્ષેપ ન થઈ જાય એના માટે હોય છે. કારણ કે શું, મોબાઈલમાં ફોટા ભગવાનનો રહે એવો મોબાઈલ છે પવિત્ર? મૂળ વાત એ છે કે પ્રભુનો રિસ્પેક્ટ રાખવું, સ્થાનનું રિસ્પેક્ટ રાખવું, સમય સંજોગનો રિસ્પેક્ટ રાખવું. કોઈ ગુજરી ગયું હોય ને ત્યાં જ પડ્યું હોય ને એની જોડે જોરથી કોઈ બીજા જોડે વાત કરી. અમુક સંજોગોને આદર આપતા શીખીએ આપણે બધા. સુવિધાઓ છે, જરૂરી છે, એની ના નથી, હોવું જ જોઈએ, પણ અમુક જગ્યા, અમુક વ્યક્તિ, અમુક સ્થાન, એનું રિસ્પેક્ટ જાળવવું પણ જરૂરી છે. અને એ કોઈ કે, કોઈ રોકે એવું શા માટે? મેચ્યોરિટી કેમ નહીં સમાજમાં? સમાજમાં ભક્તિ કરવાની મેચ્યોરિટીની જરૂર છે. સેલ્ફ ડિસિપ્લિન કેમ નહીં? કોઈ રોકે, ટોકે, પાછું ખોટું લગાડીએ, પછી હવે નહીં આવું ને હવે આમ નહીં કરું, એટલી બધી રકઝક કરવા કરતા બોર્ડ માર્યું છે, વાંચીને એને નિભાવું ને. આપણે જે રિસ્પેક્ટ રાખવાનું છે એ રિસ્પેક્ટ રાખીએ. આમાં કોઈ કહે ને આપણે કરીએ પછીની વાત છે. હા, ઘણાની જવાબદારી હોય, કામ હોય, આ હોય. ઘણા લોકો એમ પછી પ્રશ્ન એમ કરે, તો અમે આ લાઈન કરાવવા બધાને રોકી, અમને અપરાધ તો ના લાગે ને? બધું ના, કારણ કે તમારી જવાબદારી છે ક્યું કરાવવી. ત્યારે કોઈને રોકવા, કોઈને આવવા દેવા, કોઈને વ્યવસ્થા. હવે પોલીસ એવું વિચાર કરે કે ના ના, આને નથી રોકવો, આની અંદર પણ ભગવાન છે, તો વ્યવસ્થા થાય. રોકવાની એની જવાબદારી છે. જ્યારે કોઈ તમે કોઈ ફરજના કોઈ પદ ઉપર બેઠા હો તો એ ફરજ નિભાવવી એ તમારી જવાબદારી છે. ત્યારે ના કરો તો અપરાધ લાગે. એટલે ઘણીવાર વૈષ્ણવતા ક્યાં વાપરવી, ઘણા લોકોને એમ થાય પછી આ વૈષ્ણવને રોકીએ તો અમને અપરાધ લાગે. અરે ના, અત્યારે તારી ડ્યુટી જ આ છે, વ્યવસ્થા જાળવવી. એટલે દરેક વસ્તુનો વિવેક છે મારો કહેવાનો અર્થ. એમ એક મેચ્યોરિટી સમાજમાં કે આપણી ભીતર સવારે સેવામાં છીએ, આમાં છીએ, ત્યારે થોડોક એક વિવેક જાળવીએ કે અત્યારે હું ઠાકોરજી માટે છું. તમારી એ 15 મિનિટ, તમારો 1 કલાક જે ઠાકોરજી જોડે તમે બેઠા હો છો, એ 24 કલાકમાં તમારો સૌથી પ્રિસિયસ ટાઈમ છે. સૌથી કિંમતી ટાઈમ કયો? કે જ્યારે તમે ભગવાન આગળ બેઠા હો છો. અને એ કિંમતી સમયને નકામી વાતોમાં વેડફી ના નાખતા. એ તમારી પાસે કલાક જ છે, પછી તો ઓફિસે જવું જ પડશે, પછી તો ઘરકામમાં જવું જ પડશે. એ ભગવાન માટેનો સમય છે અને એ સમય તમે બીજી નકામી વાતમાં વેડફતા નહીં. નક્કી કરો, ભગવાનનો જે સમય મેં નક્કી કર્યો છે એ ભગવાન માટે જ રાખીશ. કમથી કમ એટલું પ્રભુ પાસે માંગો કે પ્રભુ, આ મન એમ તો કંટ્રોલમાં રહેતું નથી, પણ જેટલો સમય હું તારી સામે બેઠો હોઉં એટલો સમય મને તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવા આશીર્વાદ આપ. કમથી કમ તારી સામે હોઉં ને એટલો સમય તું મારા મનને સાચવી લે. એટલા સમય, એટલી ક્ષણ મારા મનમાં કેવલ તું રહે એવા આશીર્વાદ આપ. એવો આનંદ આવશે ને. ભગવાન પાસે ભગવાનના થઈને બેસજો. અત્યારે આ કલાક હે ઠાકોરજી હું તારો છું, અને એના થઈને એની પાસે બેસશો ને તો સેવા કરવાનો અને ભક્તિ પાઠ કરવાનો આનંદ જ બદલાઈ જશે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ આગળ, નારદજી દ્વારા ગ્રહસ્થાશ્રમના દર્શનની કથા આવી અને નારદજી બધા ઘરોમાં 16,000 ઉપરાંત ઘર અને એક ઘરમાં જોવા જાય પ્રભુ કરે છે શું? ક્યાંક ભોજન કરી રહ્યા છે, ક્યાંક બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્ની સાથે હિંડોળે ઝૂલી રહ્યા છે. બધા પરિવાર પ્રસન્ન છે. અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ એ ઘરની પ્રસન્નતા છે. અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે, અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, સૌથી મોટી ચેલેન્જ છે ઘરના 5 લોકોને ભેગા રાખવા, એમને ખુશ રાખવા. બહાર બધાને રાજી કરી શકશો, બધાને ખુશ કરી શકશો, પરીક્ષા ઘરમાં આવીને છે. સ્વજનોની સાથે સ્નેહથી રહેવું એ જ અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ છે. કારણ કે ત્યાં
બધાને કારણ કે ત્યાં સમજાવવાથી વડવાથી કહેવાથી નથી થવું, ઘણી વસ્તુ ગળી જવાથી થશે, ઘણું સહન કરવાથી થશે. કારણ કે જ્યારે પરિવારમાં રહેવું એ પણ એક કળા છે. અત્યારના સમયનો સૌથી મોટો રોગ જ ઇન્ડિવિજ્યુઆલિટી છે. મારી લાઈફ છે, મારી રીતે જીવીશ, મને કોઈએ કાંઈ નહીં કહેવાનું. અરે તું એકલો ક્યાંથી છો? તું કોઈનો પિતા પણ છું, તું કોઈનો દીકરો પણ છું, કોઈનો પતિ પણ છું. આપણા સમાજમાં વ્યક્તિ એકલો ક્યારેય નથી હોતો. કેટલા સંબંધો જીવતો હોય છે એક વ્યક્તિ. અને કોઈ કે હું મારી જિંદગી સમાપ્ત કરી દઉં, તને હક નથી. કારણ કે તું એકલો નથી. તું કોઈના પિતાને ન મારી શકે, તું કોઈના ભાઈને ન મારી શકે, તું કોઈના પતિને ન મારી શકે. તું તારી જાત પર તારો એકલાનો હક નથી. કારણ કે કેટલા સંબંધોને લઈને તું જીવી રહ્યો છે. સંબંધોનો રિસ્પેક્ટ કરજો વૈષ્ણવો. જે સંબંધોને સાચવતા નથી, વસ્તુઓ માટે સંબંધ ન બગાડતા, સંબંધોને સાચવતા શીખો. અને એ પણ એક કળા છે. પરીક્ષા ઘરમાં છે, બહાર મોટા મોટા સંગઠનો ઊભા થઈ જશે, ઘરમાં 5ને પ્રેમથી રાખવા અઘરા છે. અને એ મહત્તાને સમજજો. કારણ કે જ્યારે એવો નબળો સમય આવશે ત્યારે સ્વજનો જ યાદ આવવાના છે. કોઈ કે મારે કોઈની જરૂર નથી, અરે હસવા માટે ને રડવા માટે લોકો તો જોશે જ. ઘરના લોકો જોડે નહીં તો બહાર ફ્રેન્ડ સર્કલને ગોતશો. પણ માણસને માણસ વગર ચાલે એમ નથી. અને વિજ્ઞાને જે પ્રયાસ કર્યો કે માણસ વગર રહી જાય, મોબાઈલ ગમે તેટલા પ્રયાસ કર્યા કે માણસને માણસની જરૂર ના પડે, એનો પ્રયાસ સતત વિજ્ઞાન કરી રહ્યો છે. અને જે દિવસે વિજ્ઞાન એમાં સફળ થઈ ગયો ને, એ દિવસે દુનિયા જોવા લાયક નહીં રહે. જે દિવસે માણસને માણસની જરૂર નહીં પડે, એ દિવસે દુનિયા બહુ શુષ્ક બની જશે, જીવવા લાયક જ નહીં રહે દુનિયા. માણસને માણસની જરૂર પડે છે, એ જ સ્વસ્થ સમાજની નિશાની છે. નહીં તો પહેલા ટ્રેનમાં પ્લેન બધા એક જોડે વાત કરતા, આમ કરતા, હવે તો ટક 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 ટક. પહેલા તો કોન્ટેક્ટ સેવ એટલા માટે કરતા કે ઉપાડવાની ખબર પડે, હવે એટલા માટે સેવ કરીએ કે ના ઉપાડવાની ખબર પડે. કે આનું આવે તો સેવ કરી લો, ખબર પડે કે આ નથી ઉપાડવાનું. એટલે કોન્ટેક્ટ લિસ્ટ લાંબી થતી જાય છે, રિલેશનની લિસ્ટ ઘટતી જાય છે. અત્યારે સંપર્કોમાં ઘણા બધા છે, સંબંધોમાં બહુ ઓછા છે. અને એટલે ત્યાંથી ડિપ્રેશનની શરૂઆત થાય છે. આ ડિપ્રેશનની શરૂઆત બાળકોના રૂમ જ્યારથી જુદા થતા ગયા ને, ત્યારથી ડિપ્રેશનની શરૂઆત બાળકોમાં થઈ. એનો રૂમ જુદો કર્યો ત્યારથી. કારણ કે અત્યારે બાળકો પોતાને હેન્ડલ નથી કરી શકતા, પોતાના વિચારોને હેન્ડલ નથી કરી શકતા. જેટલા વિચારો એકલામાં આવે છે, એટલો ભીડભાડમાં લોકોની વચ્ચે રહે તો નથી આવતા. જેટલા પોશ એરિયામાં ડિપ્રેશનના કેસીસ છે, જાઓ ઝૂંપડપટ્ટીમાં, કોઈ ડિપ્રેશન વાળો મળે? મજૂરોની વસ્તીઓ કોઈ ડિપ્રેશન વાળો નહીં મળે. પણ એકલતા જ આનું કારણ છે. પોતાનો અજ્ઞાત અહંકાર આનું કારણ. હું કોઈની આગળ ન બોલું, હું ના રડું, હું ના કરું. અને એમાં જ ફૂલે ફાટે, લોકો વધારતા જાય, માણસ ઈગો એટલો ફૂલાતો જાય. અને આ એકલતા રોગ છે. બને તો સ્વજનોની સાથે રહેજો, સ્વજનોના પ્રેમની વચ્ચે રહેજો. એ જ સ્વસ્થ જીવન બનાવી રાખશે. તો જે ચર્ચા ગૃહસ્થાશ્રમના દર્શન કર્યા છે, અને દરેક જગ્યાએ પ્રસન્નતા જોઈ છે નારદજીએ. અમારા ઠાકોરજી સંબંધ નિભાવતા શીખવાડે છે. તમે જુઓ, કૃષ્ણને દરેક જગ્યાએ ક્યાંય ભાગવાની વાત નથી કરી, નિભાવવાની વાત કરી છે. જે જવાબદારીઓ મળી લીધી, એ દરેકને પૂરેપૂરી નિભાવી છે ઠાકોરજી. વૈષ્ણવતા સમાજની જવાબદારીઓથી ભાગતા નથી શીખવાડતું, વૈષ્ણવતા જવાબદારીઓને નિભાવતા શીખવાડે છે. દરેક જવાબદાર, એક સંબંધોને નહીં. કૃષ્ણ બાળક, પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જેવો, એના જેવો સંબંધી તમને કોઈ નહીં મળે. અને આ એક પરમાત્મા એવો છે જેને સંસારના સંબંધોથી યાદ કરાય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા. આ શ્લોક છે ને, મહાભારતનો શ્લોક છે. અને આ શ્લોક કોણ બોલ્યું છે? ગાંધારી બોલ્યું છે. ગાંધારી ભગવાન કૃષ્ણને જોઈ અને આ શ્લોક બોલે, તમે જ મારી માતા પિતા, તમે જ સર્વમ.
દરેક સંબંધો ભગવાન સાથે જોડાય છે. આવો અમારો કૃષ્ણ છે. તમને જે સંબંધોમાં ઉણપ લાગે એ સંબંધ ઠાકોર જોડે જોડી દેજો, એ નિભાવશે અને એ તમને પ્રસન્નતાનું કારણ બનશે. તો અહીંયા નારદજીએ ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા અને દરેક જગ્યાએ પ્રસન્નતા જોઈ છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી. રાજસુ યજ્ઞ નક્કી કર્યો છે કે રાજસુ યજ્ઞ કરવાનો છે અને જીતવાનો બાકી રહી ગયો જરાસંઘ. પ્રભુ ગયા છે અને જે જરાસંઘ ઉદ્ધારની કથા આવી છે અને હવે રાજસુ યજ્ઞમાં પહેલું પૂજન કોનું કરવું એ પ્રશ્ન જાગ્યો છે અને સર્વાનુમતે નક્કી કર્યું કે આપણા ઘરના મંગલ પ્રસંગમાં પહેલું પૂજન ઠાકોરજીનું કરવું. શ્રી કૃષ્ણની પૂજા, અગ્ર પૂજા કૃષ્ણની કરીશું. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો એ પ્રકાર જ છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો પહેલો મનોરથ ઠાકોરજીનો કરે. જન્મદિવસ આવે તો પલ્લા કરીએ, વિવાહનો દિવસ આવે વિવાહ કેલ કરીએ, મનોરથ ઠાકોરજીને કરાવીએ. આ વૈષ્ણવી પરંપરામાં જ છે. અગ્ર પૂજા પ્રભુની. જીવનમાં કોને યાદ કરશો? જ્યારે સારા દિવસો આવે